નમસ્કાર મિત્રો, 15 નવેમ્બર 2024 અને શુક્રવાર એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, જીવનની દરેક પરેશાનીમાંથી મુક્તિ મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે આ દિવસનું ઘણું બધું મહત્વ હોય છે. એટલા માટે દેવ દિવાળી અને પૂનમની રાત્રે તમારા ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો. મિત્રો, દેવ દિવાળીની રાત્રિનો સમય એટલો બધો ખાસ અને મહત્વનો હોય છે કે ઘણી બધી પૂજા અર્ચના કરવાથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, એવી મનોકામના પૂનમ અને દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે. ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો છે અને એને આ ઉપાય કરવાથી ઘણો બધો લાભ પણ થયો છે. જો તમે પણ 15 નવેમ્બર 2024 શુક્રવારના દિવસે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે એવા પ્રકારનું દુઃખ અને સમસ્યા હોય અને કદાચ તમને ખબર પણ ન હોય કે આ સમસ્યા કયા કારણથી થઈ રહી છે. કદાચ એ પિતૃદોષ હોઈ શકે અથવા તો કોઈ પણ પ્રકારના મંગળ દોષ હોઈ શકે છે. પરંતુ આ ઉપાય કરવા માટે તમારે કોઈ પણ પ્રકારના દોષને શોધવાની જરૂર નથી પડતી. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આ ઉપાય વિશે જાણીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે એ જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. મિત્રો, દેવ દિવાળીની રાત્રે દીવાનો આ ઉપાય એટલા માટે કરવામાં આવે છે કે તમારું કોઈ એવું મોટું કામ હોય જે પૂર્ણ ન થઈ રહ્યું હોય, એવા કામ માટે તમે આ ઉપાય કરી શકો છો. તમારી કોઈ પણ મનોકામના માટે પણ તમે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય એવા વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે. જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતા હોય તો ઘરની માતાઓ બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે એનું પરિણામ ખૂબ ઝડપથી અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. કદાચ એ વૃદ્ધ હોય કે યુવાન હોય, જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરવા માંગતા હોય એ કરી શકે છે. મિત્રો, શુક્રવારના દિવસે પૂનમ અને દેવ દિવાળીનો દિવસ છે અને શુક્રવાર માતા લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસે માત્ર એક દીવાનો ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે. તો ચાલો હવે એ જાણીએ કે આ દીવાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને આ ઉપાય કયા સમયે કરવો જોઈએ, એટલે કે રાત્રે કેટલા વાગ્યે કરવો જોઈએ. તો મિત્રો, આ ઉપાય 15 નવેમ્બર 2024 શુક્રવારે સાંજના સમયે પ્રદોષ કાળમાં કરવો જોઈએ. તો હવે ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય સાંજે કેટલા વાગ્યે હોય. તો મિત્રો, પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો કહેવાય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરો છો તો તમને એ ઉપાયનું અનેક ગણું ફળ મળે છે. તો મિત્રો, સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે તમે આ એક દીવાનો ઉપાય કરી શકો છો. અને હજુ પણ ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે
કે અમે તો નોકરી કરીએ છીએ અને કામ માટે બહાર જઈએ છીએ, અને જો અમને ઘરે આવવામાં મોડું થઈ જાય તો અમારે શું કરવું? તો મિત્રો, એવા લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષ કાળમાં નથી કરી શકતા, તો આ ઉપાય તમે રાત્રિના 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીના સમયમાં કરી શકો છો. કારણ કે 15 નવેમ્બરે દેવ દિવાળી અને પૂનમનો દિવસ છે. દેવ દિવાળી અને કારતક મહિનાની પૂનમની રાત્રિ ખૂબ જ વિશેષ હોય છે, અને આ દિવસે ચંદ્ર એના સંપૂર્ણ સ્વરૂપ સાથે અવતરિત થાય છે, અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક વાર આવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રિના સમયે આ એક દીવાનો ઉપાય કરી શકો છો, અને સમય મર્યાદામાં એ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જો કોઈ પણ કારણોસર તમે આવું ન કરી શકો તો તમે એને થોડું મોડું પણ કરી શકો છો. આવું કરવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા નથી રહેતી. તમને તમારા ઉપાયના પરિણામો જરૂરથી પ્રાપ્ત થશે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા હોય, જો તમે ખૂબ જ ચિંતામાં રહેતા હોય, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોય, સખત મહેનત કરવા છતાં પણ મહેનતનું ફળ ન મળતું હોય, કદાચ તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા હોય અને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા હોય, તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે, અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે. તમે એમાં દળેલી હળદર નાખશો એટલે લોટનો રંગ આછો પીળો થઈ જશે. હવે આ લોટનો દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે. હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે. ગોળ દિવેટ દીવાની અંદર મૂકવાની છે. હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે. પરંતુ જે લોકો લોટમાંથી બનાવેલો દીવો ન કરી શકે એમ હોય, એવા લોકોએ માટીનો દીવો લેવો જોઈએ, અને એની અંદર એક ચપટી હળદર મૂકવાની છે, અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવું, માતા લક્ષ્મીનું ધ્યાન કરવું, અને એને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર કરો અને જીવનની દરેક સમસ્યાઓ દૂર કરો. આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીની રાત્રે અવશ્ય કરવો જોઈએ. ત્યારબાદ તમારા જીવનમાં ઘણા બધા ચમત્કારો થવા લાગશે. કારણ કે દીવાની અંદર હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, એવી જગ્યાએથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, અને આવા ઘરો ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. રાત્રિના સમયે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બનેલી રહે છે. જો તમે પૂનમના દિવસે તમારા ઘરમાં હળદરનો દીવો પ્રગટાવીને આ ઉપાય કરો છો, તો તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે. હળદર સૌભાગ્યનું પ્રતીક છે. એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પૂજા હોય, લગ્ન હોય કે પછી ગૃહ પ્રવેશ હોય, દરેક કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ થાય છે. કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે, એવી જગ્યાએ સુખ સમૃદ્ધિ વધે છે, અને ગમે એટલી નકારાત્મક ઉર્જા હોય એ બધી જ ઉર્જા દૂર થાય છે. તો મિત્રો, હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. તો આ ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. કારણ કે હળદર ખૂબ જ ચમત્કારી હોય છે, જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે. પરંતુ ઘણા બધા લોકો એ નથી જાણતા કે આ હળદરનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ. મિત્રો, તમારે ફક્ત એક ચપટી દળેલી હળદર લેવાની છે. હવે તમારે પાણીમાં આ હળદર નાખીને સ્નાન કરવાનું છે.
તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે. એનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખો દૂર થશે. મિત્રો, હળદરનો ત્રીજો ઉપાય કરવાની વાત કરીએ તો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો હંમેશા માટે વાસ થશે. જો તમે એવું ઈચ્છતા હોય કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં આવે અને હંમેશા માટે નિવાસ કરે, તો તુલસીના છોડ પાસે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે તમારે એક દીવો તૈયાર કરવાનો છે અને એની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને આ દીવો રાત્રિના સમયે તુલસીના છોડ પાસે મૂકવાનો છે. જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો એ ખૂબ જ સારું છે. જેના ઘરમાં તુલસીનો છોડ નથી એવા લોકોએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અથવા તો ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.